સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા અને એકતા જાગોને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહેશે. તો જે લોકો સબસ્ક્રાઈબ કરીને ચારણના ચોરા સાથે જોડાણા તે તમામ લોકોનું સ્વાગત છે, તે તમામ લોકોનો આભાર, ધન્યવાદ. તો ચાલો મુદ્દાની વાત ઉપર આવી જઈએ કે હવે સમયની કિંમત એટલી છે ને સમય ઝડપી પણ એટલો છે અને દરેક શબ્દની પણ હવે કિંમત છે. શબ્દની કિંમત એટલા માટે છે કે મિત્રો, તમારા શબ્દમાં તાકાત જો હોય ને તો તમારા શબ્દથી આખી દુનિયા ઝૂકી શકે છે. અને ચારણના ચોરાની ઈશ્વરે એટલી શક્તિ આપી છે કે ચારણના ચોરાના શબ્દથી સારા સારા વ્યક્તિઓ, સારા સારા અધિકારીઓ ધ્રુજે છે. આ એક માતાજીની કૃપા છે અને આપ સૌ લોકોનો જે પ્રેમ છે એના થકી. બાકી હું તો શૂન્ય વ્યક્તિ છું, હું બીજું કાંઈ નથી. પણ હું ચોક્કસથી એટલું તમને એ જણાવવા માગીશ કે જેટલું પણ મારાથી બનશે એટલું આમ પબ્લિકનું, આમ જનતાનું, આપણા ગઢવિચારણ સમાજનું હું સારું કરીશ, એનું હિત ઈચ્છીશ અને જેટલી પણ પ્રગતિ હું કરાવી શકું તેટલી પ્રગતિ કરાવવાના પ્રયત્ન ચોક્કસથી કરીશ. હું એટલા માટે આ તમને બધાને કહું છું કે ઘણા લોકો મારી માથે આશા રાખીને પણ બેઠા છે કે ચારણનો ચોરો કાંઈક આપણા સમાજ માટે, અન્ય સમાજ માટે કાંઈક સારું કરી રહ્યો છે ને હજી આગળ જતાં વધારે સારું કરશે. તો ચોક્કસથી હું પ્રયત્ન કરું છું ને કરતો રહીશ. તમારા બધાના આશીર્વાદ મને મળતા રહીએ, માતાજીની કૃપા મારી પર રહેશે, હું ચોક્કસથી કરીશ. મુદ્દાની વાત ઉપર આવી જાય કે હમણાં જામખંભાળિયા સલાયા ફાટક બંધ થઈ ગયું. હવે તમામ લોકોને તકલીફ, સમસ્યા થઈ રહી છે અને મને ઘણા ફોન કરી રહ્યા છે. પણ આમાં અત્યારે મેં એ લોકોને જેને મને ફોન કર્યા તે લોકોને મેં એવું કીધું કે ભાઈ, તમે એ લોકોને ફોન કરો કે જે લોકો ત્યારે ફોટા પડાવવા ત્યાં હાજર રહ્યા હતા. જ્યારે આ ફાટક મેં ખોલાવ્યું ત્યારે ફોટા પડાવવા માટે આપણા જાગૃત પત્રકાર, આપણા રાજકીય આગેવાનો, આપણા ઘણા એવા અમુક વ્યક્તિઓ હતા જે ફોટા પડાવવામાં કાયમી તૈયાર હોય છે. ફક્ત ને ફક્ત ફોટામાં, કામગીરીમાં ક્યાંય તમને દેખાશે નહીં. ફોટા પડાવવામાં આ લોકો હાજર રહે છે અને શ્રેય લેવા માટે હંમેશા તૈયાર રહે છે. કોકના ખંતે બંદૂક રાખીને ફોડવાની આ લોકોની આદત છે. એટલા માટે થઈને મેં આ બધાને કીધું કે પ્રથમ તમે એ લોકોને કહો કે શું પૂનમબેન માડમ આ પબ્લિકની સમસ્યા જે છે તે દૂર કરશે? શું મુરુભાઈ બેરા આ પબ્લિકની જે સમસ્યા છે તે દૂર કરશે? શું જાગૃત પત્રકાર પરબતભાઈ આ પબ્લિકની સમસ્યા દૂર કરશે? અને બીજા પણ ત્યાં અન્ય ફોટો પડાવવામાં જે વ્યક્તિઓ હતા તે બધા પબ્લિકની સમસ્યા દૂર કરશે કે નહીં? તો એ લોકોએ તો મને જેટલા મેં મને કીધું એ બધાએ કીધું કે ભાઈ આ લોકો કોઈ કામ આવે નથી પબ્લિકને, પણ તમે કંઈક પ્રયત્ન કરો. પ્રયત્ન મેં કીધું કે પ્રથમ તમે આ બધાનો જવાબ તો લઈ લ્યો. આ લોકો જો કાંઈ પણ પબ્લિક માટે ન કરી શકે ને પબ્લિકનું હિત આ લોકો જરાય ન હોય છે તો એ તમને શું જવાબ આપે છે ને એ જવાબ મને આપો. પછી મારાથી બનતા હું પ્રયત્ન એ બાબતે કરીશ અને જેટલી પણ પબ્લિકને મુશ્કેલી ઓછી વેઠવી પડે તેવો રસ્તો હું શોધવાના પ્રયત્ન કરીશ. એટલે એ બધા અત્યારે મને કીધું કે ચાલો તો અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે હવે એ શું આ લોકો બધા શું કરશે શું નહીં મને ખબર નહીં. મને તો ત્યાં સુધી લોકોએ કીધું કે તમે કહેતા હો તો અમે તમારા ભેગા હમણાં જ આવીએ. તમે કહો કેટલા જણા, 200 જણા આવીએ, 500 જણા આવીએ. પણ મેં કીધું કે ભાઈ, મેં કોઈ દિવસ કોઈ વ્યક્તિઓને, આમ પબ્લિકને, આમ જનતાને એમ નથી કીધું કે તમે મારા ભેગા હાલો. હું જ્યારે જાઉં છું, જ્યાં પણ જાઉં છું, એકલો જાઉં છું. અને જ્યારે પણ કાંઈ પણ કામ કરું છું મારી રીતે એકલા હાથે કરું છું. ક્યાંય ભલામણ નહીં, ક્યાંય કોઈ જાતની લાગવગ નહીં, ક્યાંય કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નહીં. સીધે સીધું જ આપણાથી, મારાથી જે થાય એ હું કામ કરું છું અને કરાવું છું. એટલે એ લોકોની રાહ મારે જોવાની છે. જો એ લોકો કાંઈ જવાબ નહીં આપે અને કાંઈ આગળ વધશે નહીં, પછી હું જોઉં કે આમાં ફાટક બાબતે આપણે શું કરી શકીએ. એટલે મારે કહેવાનું એ છે કે જાગૃત પત્રકાર
પોતાના ગામમાં જુંગીવારા ધામ તમે જાઓ, આપણું જુંગીવારા એટલે ધામ, ત્યાં તમે જાઓ તો રસ્તો ત્યાંના ગામનો કેટલો અત્યારે ખરાબ છે. તમારે ટુ વ્હીલ લઈને તમે નીકળાવો, તમારે ભેગા તમારા ઘર પરિવારના સભ્યો હોય કે તમારી બા હોય, તમારી પત્ની હોય, તમારી બહેન હોય, અથવા ભાઈ કે દીકરો કે કોઈ હોય કે વડીલ હોય, તો ત્યાં તમારી ગાડી તમે ટુ વ્હીલ હાંકજો એટલે તમને ખબર પડશે કે કેટલો ભયંકર રસ્તો છે. અને રાતે તો આમાં ભૂલે ચૂકે પણ તમે એ રોડ ઉપર નીકળો તો ચોક્કસ ત્યાંથી અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. જામખંભાળિયાથી તમે જુંગીવારા જાઓ તો તમે જોઈ લેજો, જુંગીવારાના પાટીએથી તમે એ રસ્તો ચડો એટલે તમને બધા દ્રશ્ય દેખાશે. જો જામખંભાળિયાનો જાગૃત પત્રકાર પરબતભાઈ ગઢવી છે, અને પરબતભાઈ ગઢવી જુંગીવારા ધામે જ્યારે ફોટા પડાવે ને આખા સમાજને ભેગો કરે ને બીજા સમાજમાં ને આન તેન બધું મોટો થાય છે, અને એમ કહે છે કે મારા આ અધિકારીને સારા વ્યવહારને, ઓલા અધિકારી સાથે સારા વ્યવહારને, આમને તેમને, તમે આના ભાષણને લેક્ચર તમે સાંભળ્યા હશો. હું તો સાંભળતોય નથી, હું તો છાપું વાંચતો નથી, પણ મને બધી ખબર છે કે કોણ શું કેટલામાં છે. જો પોતાના ગામનું હિત નથી ઈચ્છતો, જુંગીવારા ધામનું હિત નથી ઈચ્છતો, જુંગીવારા દાદાનું હિત નથી ઈચ્છતો, તો પછી જાગૃત પત્રકાર ત્યારે તમે ફોટો પડાવવામાં મોર શું કામે નહીં રહ્યા હતા? તમે તમારા ગામનું નથી સારું કરી શકતા, તમારા ગામના રસ્તા તમે સુધારી નથી શકતા. તમે પત્રકાર છો, તમારી પાસે ન્યૂઝ ચેનલ છે, તમે આટલા બધા સક્ષમ વ્યક્તિ હોવા છતાં તમારા ગામનો અવાજ નથી ઉઠાવી શકતા. તમારા એક આપણા ચારણ સમાજ તરીકે આપણા જુંગીવારા ધામનો મુદ્દો તમે નથી ઉઠાવી શકતા, કેમ કે રસ્તો ન્યા પહોંચે છે. જુંગીવારા ધામ એટલે અનેક પબ્લિકની આવે છે, 18 વરણ આવે છે. જ્યારે કોઈનું ત્યાં અકસ્માત થશે ત્યારે પરબતભાઈ ગઢવી તમે એમ કહેશો કે હું જાગૃત પત્રકાર છું, આ મારું ગામ છે, આ જુંગીવારા ધામે જાતરમાં ને કાંઈ પણ આયોજન કાર્યક્રમ હોય ત્યારે હું ત્યાં મોટપ લેવા બેસું છું, ત્યારે તમે કહેશો? ક્યારે તમે બોલશો? તો આ સત્ય છે. જો પરબતભાઈ ગઢવી ખરેખર જાગૃત પત્રકાર હોય તો આ જુંગીવારા ધામનો રસ્તો ચોક્કસથી ટૂંક સમયમાં ને તાત્કાલિક સારો અને વ્યવસ્થિત અને ભ્રષ્ટાચાર વિનાનો બનાવવો જોઈએ, એટલી એને મહેનત કરવી જોઈએ. જો એનાથી એ મહેનત ન થાય અને એ કરી ન શકતા હોય, પોતાના ગામનો રસ્તો બનાવરાવી ન શકતા હોય, તો જાહેરમાં મને કહે એટલે હું ખાતરી આપું છું કે એ રસ્તો એવો બનશે કે જે બીજા કોઈ ગામડામાં એવો રસ્તો આજ દિવસ સુધી નહીં બન્યો હોય ને એવો હું રસ્તા બનાવવાના પ્રયત્ન કરી દઈશ. તો આ હવે પેટમાં તેલ અમુક લોકોને રેડાશે તો એ બધાને મુબારક, પણ જુંગીવારા બધાની ધ્યાન રાખે. અને આપણે જુંગીવારાને નમન કરી અને બધાને જય માતાજી, ખૂબ ખૂબ આભાર.